અમદાવાદથી સમાચાર જ્યાં નશાકારક ઇન્જેક્શનના વેચાણનો પર્દાફાશ થયો। નશા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન્સનો કારોબાર ઝડપાયો। એવિલ ઇન્જેક્શનની વાઇલ અને નીડલ વેચનાર બે શખ્સો ઝડપાયા। સોહેલ નામના શખ્સની ઈસનપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે। કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્નીએ સોહેલને મજૂરી પર રાખ્યો હતો। ઇન્જેક્શનના વેચાણ માટે રોજ 500 રૂપિયા આપતા। ઇન્જેક્શન નીડલનો જથ્થો કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક પાસેથી લાવ્યા હતા। ઈસનપુર પોલીસે સોહેલ શેખ, હાર્દિક ઝાલાવાડિયાની ધરપકડ કરી છે। ઈસનપુર પોલીસ સ્ટેશનના કોમ્બિંગ દરમિયાન ઈસનપુર પીઆઈ તથા સ્ટાફને માહિતી મળેલી કે એક ઈસમ નામે સોહેલ સૈયદ જે સોહેલ બાળકો મારફતે નશાના ઇન્જેક્શનો વેચતો હોવાની જે માહિતી મળેલી તેના આધારે સ્ટાફની ટીમ દ્વારા વોચ દરમિયાન આ સોહેલ સલીમભાઈ શેખને પકડી પાડવામાં આવેલ છે અને સોહેલ સલીમભાઈ શેખ પાસેથી એવિલ ઇન્જેક્શનની વાઇલ નંગ 56 અને નીડલ જે સિરિંજ છે એ 44 નંગ કિંમત રૂપિયા 6040નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે।